તો અમે લોકો અત્યારે તૈયાર થઈ ગયા છે, જઈ રહ્યા છે અહીંયા આજુબાજુનો એરિયો જે ફરાવે છે, જે ફેમસ છે જાંબુઘોડામાં, ફરવા જેવું ડેમ છે, કંઈક ઝરણું છે, કંઈક વિલેજ છે. તો બસ એ ફરીશું ને તમને બતાવીશું કે અહીંયા ફરવા લાયક કઈ જગ્યા છે, ફન રિસોર્ટથી નજીકમાં કઈ જગ્યા છે જે ફરવા લાયક છે. મળીએ. બસ તો હવે મેં નીકળ્યા. એકચ્યુઅલીમાં અહીંયા આજુબાજુમાં નેચરવાળી જગ્યા જોવાની બહુ જ મજા આવે, જે ખરેખર કહું તો જોવા લાગે હોય છે. તો આજથી 2 વર્ષ પહેલાં અમે જેવું અહીંયા આવ્યા હતા ત્યારે ભાવેશભાઈએ અમને ફેરવ્યા હતા, અહીંયા નજીકની જગ્યાઓ બતાવી હતી. હવે જે વોટરફોલની વાત કરી એ તો અત્યારે કેવું છે કે વરસાદ અહીંયા ઓછો છે એટલે બંધ છે, પણ એ તમે પ્રોપર ચોમાસામાં આવો ને એવી રીતે આવશો તો કયો વોટરફોલ કીધો? હાથની માતા વોટરફોલ એ ચાલુ હોય છે, એ જોવા જેવું છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ નજીકમાં કયું હતું? વિલેજ ટૂર પીઠોડા હાટ જોવા માટે. પીઠોડા ઓલું આપણે જે ડ્રોઈંગ જોયું હતું એ જ ને? ઓકે, પીઠોડા હાટ જોવા જઈ રહ્યા છે આપણે. ખરેખર જોવા જેવી પેઇન્ટિંગ છે કે જે ત્યાંના લોકો એમને દેવતા માને છે અને બહુ જ સરસ છે, એકદમ અલગ જ છે. તમને જઈને પ્રોપર આખું બતાવીશ. વિનય તારા કલર વાળું છે. અહીંયા વાતાવરણ જોયું તો જ્યાં જે સેમ છે આપણે જોયું હતું એ સેમ જ છે, આમાં કોઈ ફેરફાર ના થાય. એ સ્ટોરીઝ છે ને? હા, એ આમાં જેવું છે ને, આપણે નાનું બાળક હોય ત્યારે આપણે એના લેખ લખતા હોય એવું કહીએ, કાનને આપણે છે ને એને કહીએ, એક પ્રોગ્રામ રાખતા હોય આપણા ઘરે છે ને છઠ્ઠી. હા, એવું. આ જે છે ને આ એ છે લખારી જોખારી, આ 2 છે એ દેવીઓ જે આપણે લેખ લખીએ એવું કહીએ ને, એ આ 2 દેવી છે. આ બધા એમના વેપન છે ત્યારના. આ જે છે ને આખો આર્ટ જે છે ને એ ઇન્દ્રદેવને લાગતો છે. અચ્છા, આખો આર્ટ જે છે ઇન્દ્રદેવને લાગતો છે. આ જે છે ઇન્દ્રદેવનું પ્રતીક છે. રાવણ આ ઇન્દ્રદેવનું પ્રતીક છે. ત્યારના સમયે જ્યારે છે ને આ લોકો ફ્રીડમ ફાઇટર પણ બહુ હતા, અંગ્રેજો સામે પણ લડતા. એ પણ ત્યાં શું અહીંયા કોર્નરમાં અંગ્રેજોને બધા અંગ્રેજો સામે પણ અમને પણ ઘણા યુદ્ધ કર્યા એ બતાવ્યા છે. પછી આ બાજુ આ રાવણ જાય છે, આ સૈનિક પાછળ જાય છે, આ બાજુ આ 2 રાણીઓ બગીમાં બેસીને જાય છે. નીચે ખેડૂત બતાવ્યા છે, હરલાકડું બતાવ્યું છે. જંગલમાં જેટલું છે પ્રાણીઓ જે જીવ છે એ જીવ બધા અહીંયા છે. બરાબર. હા, એવી રીતે પક્ષી પણ છે, અહીંયા પીકોક છે, સ્કોર્પિયો પણ છે, હોર્સ પણ છે. આ ઇન્દ્રદેવનો હોર્સ છે. ઇન્દ્રદેવનો જે હોર્સ હતો ને એ 2 સાઈડ દેખી શકે એવો હતો. અચ્છા, આમને આમ કરીને ડાયરેક્શન ચેન્જ કર્યું બતાવ્યું છે. ભગવાન કે ઇન્દ્ર આખો આ આર્ટ જ છે. આ દિવસ તમે આને પણ ભગવાન કહી શકો, આને પણ ભગવાન કહી શકો, આને પણ ભગવાન કહી શકો. આ આખો આર્ટ છે ને, આ આર્ટની અંદર કોઈ ઇન્ડિવિજ્યુઅલ એવું નથી કે આ જ ભગવાન છે. આ આખો આર્ટ જ મળીને એક ભગવાન તરીકે થાય છે, પૂજાય છે. આમને જ્યારે બનાવ્યું આ દીપસિંહભાઈ રાઠવા છે ઘરના ઓનર, 8 લાખ રૂપિયા ખર્ચો થયો આ બનાવવાનો. કેટલા? 8 લાખ રૂપિયા આ બનાવવાનો. 8000 પબ્લિક અને 80 બકરાની બલી આપી અહીંયા. અચ્છા, ત્યારે આ આર્ટ બન્યું. કેમ કે આમના જે ભુવાજી ખરા ને એમના અંદર આ દેવનો સમાવેશ થાય. એ સમાવેશ થયા પછી માથા પર અગ્નિ લઈ
અગ્નિ લઈને બધા આમ ખેતરમાં દોડતા હોય. આપણને એવું લાગે કે આપણે શું પાગલ થઈ ગયા છે ને, બધે દોડતા હોય. પછી આ દેવનો સમાવેશ થાય એમના અંદર. સમાવેશ થાય પછી એ એવું કહે ને કે મારે 10 બકરા જોઈએ તો 10 આપવા પડે, 50 જોઈએ એવું કહે તો 50 આપવા પડે, 100 કહે તો 100 આપવા પડે. તો એમને 80 બકરાની બલી માંગી હતી. 80 બકરાની અહીંયા બલી આપ્યા પછી ઘર માલિક જે હોય એમના હાથથી પહેલો આ હોર્સ ડ્રોઈંગ થાય. બરાબર. પછી આ જે છે ને બધું એ બધા આર્ટિસ્ટ આવે એ બનાવે. આ 3 દિવસ સુધી આ પ્રોગ્રામ ચાલ્યો હતો અહીંયા બનાવવા માટે. 3 દિવસની અંદર 8000 માણસ વિઝિટ કર્યું હતું અને 8000 માણસને જમાડ્યું હતું અહીંયા. અચ્છા. આ છે થોડા આર્ટની પૂજા કરવા માટે કોઈ અગરબત્તી કે નાળિયેર ફૂલ હાથની જરૂર નથી હોતી. અનમેરિડ છોકરી હોય એના હાથથી દર સન્ડેના દિવસે ત્યાંથી લઈને અહીંયા સુધી દારૂની ધાર પાડવામાં આવતી હોય છે. દેશી દારૂની, મવડાનો જે મવડાનો હોય એનાની ધાર પાડવામાં આવે છે. એ એમની પૂજા. અચ્છા. કેમ કે આ ભગવાન નથી, આ દેવ છે. દેવને બલી જોતી હોય, ભગવાનને શ્રીફળ આપણે આપીએ અને ભગવાનને સ્વીકારે. દેવને શ્રીફળથી કોઈ નથી, એમને દારૂ જોઈએ, મરઘા, બકરા જોઈએ. અને એ બકરો તમે અહીંયા બલી આપો એટલે બકરો તો એ તો કંઈ ખાવાના નથી, ખાવાના જે કંઈ છે એ ભક્તો જ ખાવાના છે. પણ એમાંથી એનું લીવર બહાર કાઢે, એના 5 ટુકડા કરે, સળગતું હોય એમાં અંદર મૂકીને એમને હવન કરે દેવને મનાવવા માટે. અને આમના જ આશીર્વાદથી આ લોકો અમને ખેતીમાં સારી ઉપજ થાય, ઘર પરિવારમાં કોઈ સાજું મોદું ના થાય. ઘણા લોકો આજે પણ એવો વિચાર છે એની કે 500 રૂપિયા હોસ્પિટલનો ખર્ચો છે, 500 રૂપિયા હોસ્પિટલમાં નથી આપવા, અહીંયા આવીને પગે લાગી રહ્યો છે દેવને. ભલે ને પછી બકરાની બલીની 5000 રૂપિયાનો કમ નથી આપતો, પણ આ દેવને એટલું માન આપે છે આ લોકો જે અહીંયાનું લોકલ ટ્રાઇબલ છે. રાઠવા આદિવાસી. એ આનો દારૂ બને, મવડાના ફૂલ છે. મવડો. એનો દારૂ બને. એટલે અઠવાડિયા સુધી માટલામાં બોળી મૂકવું પડે, પછી મરી એલચી નાખીને ફર્મેન્ટ થાય. ફર્મેન્ટ થાય. પછી લગભગ આ 3 પીપો કરી લો, એટલી મોટો આ બનાવ્યો ને 3 પીપો. પછી એનું આ મૂળું પડે પછી આ ડોળી કહેવાય. ડોળી ઓઇલ છે એનું બને. અચ્છા. મવડો. બરાબર. મૂળાનું આ મૂળાનું એનો દારૂ બને. આ ફ્લાવર છે. આ જે છે ને એ ફ્લાવર છે. આ ફ્લાવરમાંથી લીકર બને. અને આ જે છે એ ફ્રૂટમાંથી ઓઇલ નીકળે. એ લોકો મોસ્ટ ઓફલી વધારે ખાવા પણ યુઝ થાય છે અને મસાજ કરવા માટે પણ. અચ્છા. બરાબર. મારી થોડી વગર પડે એટલે વિડીયો કરીએ તમારો વિડીયો આપણે બધા બહાર મોકલવાનો. વગાડો વગાડો. ઊભા રહો. હું એ રાધા બોલાવે મોટો ઢોલ લઈને બધું. કાકાનું નામ શું છે? દીપો. દીપસિંહ ગેલા. હવે આપણે અહીંયા બીજું એક ગામ છે, મલબાર નામ છે, ત્યાં જઈએ છીએ. ત્યાંનું જોઈશું કે નેચર ને વાઇબ, ત્યાંનું પર્યાવરણ ને બધું આખું જે ગ્રીનરી ટાઈપ ને જે પ્રોપર ગામડા ટાઈપ કહેવાય ને કે કઈ રીતનું હોય છે ને કેટલી શાંતિ હોય છે. જો કે અહીંયાના રસ્તા ને એ બધું તમને બતાવું તો અહીંયાના રસ્તા ખરેખર બહુ જ સરસ છે, બહુ જ એકદમ પતલી પતલી ગલીઓ બી છે પણ તો પણ એકદમ ચકાચક રોડ બનાવેલા હતા અહીંયા. પંચમહાલમાં કહેવાય ને કે રસ્તાઓ તો બધા બહુ જ સારા છે. સિંગડપટ્ટી મેઇન રોડ છે પણ એકદમ ક્લીન છે. તો વાઇલ્ડ લાઈફ સેન્ચુરીનો પાર્ટ છે. હા, આ જે બધું અભયારણ્ય છે ને એ વાઇલ્ડ લાઈફ સેન્ચુરીનો પાર્ટ છે બધું. ઓકે. પણ આ લોકો વર્ષોથી રહેલા ને અહીંયા. હા. ઇન્દિરા ગાંધીએ ત્યારે કહ્યું હતું કે જે જંગલ ખેડશે હા એ જમીને નહીં.
એટલે હવે આ લોકો લીગલી ઓનર છે આ જમીનના, અચ્છા, એટલે અહીંયાથી અમને હટાવી નથી શકતા. મોટી ને મોટી જમીન તો. હા, અને હટાવવાનું એક ના હટાવવાનું એક બીજું કારણ એ છે કે આ રિઝર્વ ફોરેસ્ટ નથી, અચ્છા, આ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે. ઓકે. રિઝર્વ ફોરેસ્ટની અંદર તમારે ફેન્સિંગ કરીને અંદર કેદ કરેલા હોવા જોઈએ, જે રીતે સાસણગીરની અંદર કરેલું છે એ રિઝર્વ ફોરેસ્ટ છે. બરાબર. વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની અંદર કોઈ જગ્યાએ ફેન્સિંગ ના હોય, ચારે બાજુથી ઓપન હોય. અહીંયા ટાઈગર કે લાયન હોત હા, તો 5 ફીટની ફેન્સિંગ બનાવવામાં આવે, બરાબર. કેમ કે એનાથી વધારે જમ્પ ના કરી શકે ટાઈગર કે લાયન. જ્યારે લેપર્ડ શું છે, લેપર્ડની ખાસિયત છે 10-12 ફૂટ સુધી જમ્પ કરે. તો અહીંયા ફેન્સિંગ તો રિઝર્વ ફોરેસ્ટ તો થાય જ ના, બરાબર. રિઝર્વ ફોરેસ્ટ નથી એના લીધે આ ગામડાઓ પણ હટાવવામાં નહીં આવે, અચ્છા. વર્ષો સુધી રહેશે. આ આગળ મોસ્ટલી આમ એટલે કેવા કયા પ્રાણી આમ જોવા મળે? આમ કેવા અહીંયા આપણને વધારે લેપર્ડ જોવા મળે. હમણાં લાસ્ટ કાઉન્ટિંગ થયું 2024 નું, ત્યારે 119 લેપર્ડ છે, 119 દીપડા. દીપડા છે. એમાંથી એ અલગ છે અને 25 છે એ મેન હીટર છે, માણસો પર અટેક કરેલી છે એને, એ બધાને કેદ કરેલા છે. ઓકે. બાકી સ્લોથ બેર છે, હાયના છે, વાઇલ્ડ બોર છે, ડિયર છે, પણ એ બધા બહુ રેર દેખાય છે, બહુ ઓછા દેખાય છે. અચ્છા. લેપર્ડનું સાઇટિંગ બહુ જ થાય વધારે. હમણાં પહેલાં એવું થતું કે ખાલી રાત્રિના સમયે કોઈ હ્યુમન પર અટેક થતી હતી, પણ હવે દિવસે પણ અટેક થઈ જાય છે. એટલે લેપર્ડની વસ્તી વધી છે અહીંયા. અચ્છા, બરાબર. એકદમ પ્રોપર આમ ગામડું ને એકદમ મલબાર. દરાઠ આદિવાસી. અચ્છા. ઘર પણ એકદમ આમ બસ. તો આ રીતે અમે બહાર ગયા. હજુ 1-2 જગ્યાએ જવાનું હતું ડેમ ને ત્યાં, પણ વરસાદને લીધે કશે જવાયું નહીં. વરસાદ પણ જો કે 20 દિવસમાં આજે જ અહીંયા પડ્યો છે. આજો એટલે એકચ્યુઅલી કરવું છે રિસોર્ટનું શૂટ, અને જો આવો જ વરસાદ રહ્યો તો પછી બહારનું તો શૂટ પોસિબલ જ નથી. પછી ખાલી રૂમનું કરવું પડશે. એટલે અત્યારે તો આપણે જે રૂમનું શૂટ છે એ પતાવીએ. બાકી બસ આટલું ફર્યા, બહુ જ મજા આવી. વિડીયોમાં જો એના કરતાં એકવાર તમે આવીને અહીંયા જુઓ તો ખરેખર એક ફીલ અલગ આવશે. કંઈ નહીં, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય. જય શ્રી કૃષ્ણ.